તો પછી પહેલા કેમ ના આવ્યા તમે ટ્રીટમેન્ટમાં? સર મને ખ્યાલ નતો કે સાયકિયાટ્રિસ્ટ અને સેક્સોલોજીસ્ટ બંને આ વસ્તુની દવા કરે છે. મારા ઘણા ભાઈબંધોએ મને એવું કીધું કે વાઇગ્રા લેવાથી પરફોર્મન્સ અને ટાઈમિંગમાં વધારો થાય છે. પણ દોસ્ત શું થયું કે આમાં એકચ્યુઅલી જે વાયગ્રા છે ને એ ઓવર ધ કાઉન્ટર ઘણી જગ્યાએ મળી જતી હોય છે, પણ તમે એનો ઓવર યુઝ કરો, નેગેટિવ યુઝ કરો ને એટલે એની તકલીફ વધતી જાય. એટલે યોગ્ય પહેલા તો નિદાન કરવું જરૂરી હોય છે આમાં, કે કયા પ્રકારનો ડિસઓર્ડર છે, સેક્સ્યુઅલ ડિઝાયર ડિસઓર્ડર છે કે પ્રીમેચ્યોર ઇજેક્યુશન છે કે કોઈ ઇરેક્ટાઇલ ડિસફંક્શન છે, અને એને આપણી તપાસ કરીને, ટેસ્ટ કરીને, બધું કરીને જ્યારે એના ટ્રીટમેન્ટમાં જઈએ ને તો એ પ્રોપર વસ્તુનું સોલ્યુશન આવે. જો ભાઈ, અને આમાં કોઈ શરમાવાની વસ્તુ નથી. તે દોસ્તારને પૂછીએ, દોસ્તાર શું મતલબ ડોક્ટર હતો કોઈ? ના. તો પછી માન લો કે તારે તકલીફ હતી તો યોગ્ય જગ્યાએ અત્યારે તમે આવ્યા, કમ્ફર્ટેબલ જ છો ને, કોઈ તકલીફ છે, બધાએ તમને સાંભળ્યું, પ્રોપર આપણે વસ્તુ કરી રહ્યા છે, પણ ખાલી શરમના લીધે આપણે શું કર્યું કે 2-4 વર્ષ ખોટી દવા બહારથી લેતા રહે, અને એનું નુકસાન પણ અત્યારે થોડું થોડું થઈ જતું હોય. તો મારો કહેવાનો મતલબ એ છે કે હવે છે ને કંઈ પણ વસ્તુ હોય અવેરનેસ પ્રોપર રાખવાની. અવેરનેસ સાથે પછી આપણને જે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એને પાડવાની જિમ્મેદારી આપણી છે, બરાબર? એટલે દોસ્તાર એ ડોક્ટર હોય તો બરાબર, પણ પછી દોસ્તારને પોતાને જ ખ્યાલ ના હોય ને તમે એના પાછળ બધી વસ્તુ બગાડો તો એ શું તમારા હેલ્થને નુકસાન થાય. તો હવે જે રીતે હું સમજાવું એ રીતે દવાઓ ચાલુ કરો, તમારા પરફોર્મન્સમાં અને પ્રીમેચ્યોર ઇજેક્યુએશનમાં ફરક પડશે. ઠીક છે?